દસરા મહોત્સવમાં આ 14મો અશ્વ મહામેળો યોજાયો છે. ભારતનો સૌથી મોટો આ 14મો મેળો છે અને જ્યાં દૂર દૂરથી અશ્વવીરો અહીંયા પહોંચે છે અને કહેવાય છે કે અલગ અલગ પ્રકારના કરતબ જે છે એ ઘોડાના બતાવવા માટે. મારી સાથે અત્યારે મારવાડી નસલનો આ ઘોડો છે જે ચેમ્પિયન છે. 1100 જેટલા ચેમ્પિયન જીતી ચૂક્યો છે. એટલે કહી શકાય કે આજે એક મહત્વના જે હોર્સ પાવર કહેવાય ને, આપણે એન્જિનમાં પણ કહીએ કે આટલા હોર્સ પાવરનું આ એન્જિન છે, એ આ છાપ ઊભી કરનાર આ હોર્સ જ હોઈ શકે. શું નામ છે આપનું? વિજયભાઈ. કયું વતન આપનું? ઓહો, બનાસકાંઠાના છો? અને મોરબી ફાર્મ મોરબી. એટલે મૂળ તો આ જે ઘોડો છે બનાસકાંઠાનો તો કહેવાય ને, તમે બનાસકાંઠાના છો. એટલે કેટલો સમય થયો આને લાવ્યા? આને 1.5 વર્ષ. તમે આખે લાવ્યો તો તૈયાર? ના, બચ્ચો હતો લીધો. પછી એનો ઉછેર કઈ રીતે કર્યો? ઘરે તૈયાર કર્યો. એવું? અત્યારે એનો ખર્ચો કેટલો? 15,000 દર મહિને. શું શું પ્રોસેસિંગ આવે? જવું, ચણા, બાજરો, મગફળીનો ચાલ. કેવા કેવા પ્રકારની દોડમાં સામેલ થયો છે અત્યારે સુધી? બ્યુટી કોમ્પિટિશનમાં 1100 ચેમ્પિયન ગ્રુપમાં, મારવાડી ગ્રુપમાં. અચ્છા, એમાં 1100 જેટલા વાર ચેમ્પિયન બની ચૂક્યો. હા, 11. અહીંયા ક્યારે આવ્યા? એ કાલે આવ્યા. ગઈકાલે દોડાવ્યા એકે વાર કે? એ ખાલી બહાર કાઢ્યો તો. હવે લઈ જશો. હવે શોમાં લઈ જશે. શું એની આમ તો કિંમત તો આંકી ના શકાય, કારણ કે ચેમ્પિયન છે એટલે કિંમત તો કરી જ ના શકાય, પણ તો એ ક્યારેય વિચાર્યું નથી કિંમત? કારણ કે આવો તો મળે નહીં ને વેચાય નહીં, પણ હોય તો એ ભલે કોઈ આવે તો વાત જ ન કરાય વેચવાની. કારણ કે એક જાનવર થઈને ભલે એ ચેમ્પિયન છે, પણ અત્યારે ચેમ્પિયન નામ તમારું થાય ને. સરસ છે. બહુ તોફાન નહીં કરતો? નહીં. તો એકદમ શાંત પ્રાણી છે, શાંત. પણ એની જે કાબિલિયત છે ને, એ અત્યાર સુધી તમે સાંભળ્યું કે 1100 વાર ચેમ્પિયન બની ચૂક્યો છે, એટલે ખૂબ મોટી વાત છે. એમના માલિક છે બનાસકાંઠાના છે અને મારવાડી નસલનો આ ઘોડો છે. દસરા મહોત્સવમાં ઓનર છે પ્રદીપભાઈ, એમના જે ભાઈ છે, મોટા ભાઈ છે. લક્ષ્મી સ્ટડ ફાર્મ મોરબી. એટલે આને મોરબી ખાતે રાખવામાં આવે? મોરબી ફાર્મમાં રાખવામાં આવે છે. અને આ મારવાડી નસલનો ઘોડો આપ જોઈ રહ્યા છો. કેટલો રૂપાળો નજીકથી થોડો બતાવજો. અને મારા સાથી મિત્રને કહું છું કે એના ચારે બાજુથી એનો વિઝ્યુઅલ બતાવજો. ખૂબ સરસ છે. પાછળ એને પ્રેમ કરવો જોઈએ. પશુ હોય કે પ્રાણી હોય, એને મનુષ્યનો માત્ર પ્રેમ જ જોઈએ છે. અને આ એના જે માલિકો છે ને, એમણે એને પ્રેમ જ આપ્યો છે ને ત્યારે. કારણ કે મહેનતનું ફળ. હા, મહેનતનું ફળ મળે. પણ પ્રાણી અને પશુ આ એક એવો જીવ છે કે એ અબોલ પશુ કહેવાય, અબોલ પ્રાણી કહેવાય. એને માનવનો જે પ્રેમ છે ને એ મળે તો એ એનું અદ્ભુત શક્તિ પ્રદર્શન કરી શકે છે. એનું આ ઉત્તમ ઉદાહરણ તમારો આ હોર્સ છે. નમસ્કાર.